કેમ છો વિદ્યાર્થી મિત્રો? આનંદ મંગલ. ગુડ. ચાલો ફરી પાછા આપણે ભણીશું ને આગળ. એ તો કરવું જ પડશે ને હવે, બરાબર? કહેવત છે ને, બાવા બન્યા હે તો હિન્દી બોલ્યા વિના છૂટકા હે નહીં હે. એટલે હવે તમારે તો અત્યારે ભણવાનું જ છે ને, પાર્ટ ટાઈમ નોકરી કરવા જવું પડે છે ના? એટલે તો કહેવત આપણી વડીલ વર્ગો કીધું છે, બાળપણમાં જે ભણ્યો નથી, જુવાનીમાં જે કમાણો નથી અર્નિંગ, એનું ઘડપણ એડે જાય, એડે એટલે નકામું થયું, બરાબર? એટલે કાંઈ વાંધો નહીં, હજી આપણી પાસે પહેલો જે ગાળો છે એ તો ક્લિયર કરી જ નાખીએ ને. ચાલો આજે નવા ટોપિકમાં જવું છે. રીકેપમાં માત્ર એટલું જ, ગયા લેક્ચરમાં તમે અષ્ટકનો નિયમ શીખી લીધેલો છે. અષ્ટકના નિયમની મર્યાદા પણ તમે જોઈ લીધી કે ભાઈ બીજી આવર્તના તત્વો માટે તમે સમજાવી શકો છો. બાહ્યતમ કક્ષામાં અષ્ટક પૂર્ણ હોવા છતાં, અષ્ટક પૂર્ણ ન હોવા છતાં પણ સ્થાયી સંયોજન તરીકે અસ્તિત્વ ધરાવે જ છે, અને એના નિયમ પરથી અણુના આકાર પણ જાણી શકાય નહીં. જે લુઈસની મર્યાદા હતી સહસંયોજક બંધ માટે, અષ્ટકના નિયમની મર્યાદા છે જ કે અણુના બંધારણ આકાર વિશે જાણી ન શકાય. એ તો ખરું જ. હવે આજના ટોપિકમાં તમારી પાસે હજુ તો લુઈસ બંધારણ જ છે, બરાબર? ઘણા બધા દોર્યા જોયા તમે, હજુ તમારી પાસે છે, પણ હવે જે ટોપિક છે એ નામ મેં જુદું મૂકેલું છે, ચેક કરો. અહીંયા મેં પ્રશ્ન તરીકે નિયમનિષ્ઠ ભાર શબ્દ કરેલો છે. નિયમનિષ્ઠ ભાર બહુ ભારે શબ્દ છે ને, પણ એને ઇંગ્લિશમાં ફોર્મલ ચાર્જ કહેવાય. એટલે આપણે તો ફોર્મલ ચાર્જ જ બોલવાના છીએ, એફસી શોર્ટ ફોર્મ, દરેકનો એક એક અક્ષર લખવાનો છે. ફોર્મલ ચાર્જ, નિયમનિષ્ઠ ભાર, એટલે કોઈનો મિનિંગ નથી નીકળી શકતો મારીથી, તમને આવડે તો જુદી વસ્તુ, પણ ફોર્મલ ચાર્જ કહેવાય એને. તો એના માટેનું એક ફોર્મ્યુલા છે ને, ફોર્મલ ચાર્જ માટેની ફોર્મ્યુલા. કેવો મસ્ત ત્રાસ મળી ગયો છે તમારી પાસે. તમે કહો છો ત્રાસ જ છે બધો, પણ હવે છે. આમાં ફોર્મલ ચાર્જ ગણવા માટે તમારી પાસે એક સૂત્ર તૈયાર કરેલું છે, પણ એટલા માટે કે કોઈ પણ સ્વતંત્ર અથવા અલગ પરમાણુ હોય તો એની જે સંયોજકતા કક્ષકના ઇલેક્ટ્રોનની સંખ્યા ફિક્સ છે ને, બાહ્યતમ કક્ષાના બધા ઇલેક્ટ્રોન. બંધમાં ભાગ લેતા હોય તો બંધકારક, બંધમાં ભાગ ન લે તો બંધ પ્રતિકારક અથવા અબંધકારક પણ કહેવાય. બોન્ડિંગ, નોન બોન્ડિંગ શબ્દ હતો. પણ જ્યારે લુઈસ બંધારણ બની જાય ત્યાર પછી પરમાણુ પરનો વીજભાર કેવો છે એ તમારે ગણવો છે, બરાબર? ગઈ વખતે તમને યાદ છે કે ભાઈ બે વિશિષ્ટ પ્રકારના ઉદાહરણ હતા. NH4+ હતું, CO3 2- હતું. તો પહેલામાં પહેલો NH4 માં કેન્દ્રસ્થ મધ્યસ્થ પરમાણુ નાઇટ્રોજન હતો, એની સાથે હાઇડ્રોજનના પરમાણુ હતા. સેમ કોપી CO3 માં કાર્બન મધ્યસ્થ પરમાણુ, એની સાથે 3 ઓક્સિજનના પરમાણુ તમે જોડેલા હતા. પણ NH4+ નો અર્થ એવો હતો કે ભાઈ એમોનિયાના અણુ સાથે પાછો H+ જોડાય તો ધન વીજભાર આવે. તો નાઇટ્રોજન પરનો ધન વીજભાર છે, NH4+ લખીએ ઓર્ગેનિક પ્રમાણે ત્યારે NH4+ માં નાઇટ્રોજન ઉપર પ્લસ લખાય. એનો અર્થ એવો હતો કે ભાઈ ધન આયન બને તો જેટલા અંદર જોડાયેલા પરમાણુ છે બધા પરમાણુના સંયોજકતા કક્ષકના ઇલેક્ટ્રોન નો જે સરવાળો થાય એના કરતા ઓછા ઇલેક્ટ્રોન હોય તો ધન સંયોજકતા. પણ જો ઋણ સંયોજકતા હોય તો જેટલા પરમાણુ છે એ બધાની સંયોજકતા કક્ષકના ઇલેક્ટ્રોનનો ગ્રાન્ડ ટોટલ કરો, સરવાળો. અને માઇનસ સંયોજકતા એટલા ઇલેક્ટ્રોનને વધારાના મેળવેલા છે. અને મેં તમને CO3 2- ના બંધારણ વખતે ચોકડી લુઈસ સ્ટ્રક્ચર જે હતું એમાં ગ્રીન કલરના ટપકા મૂકેલા હતા કે ભાઈ આ બે ઇલેક્ટ્રોન એની કક્ષકમાં સમાવે છે માટે -2 સંયોજકતા થઈ. એ જે વાર્તા હતી એને હવે થોડું ડીપમાં અત્યારે શીખો છો, તો ખાસ તમે જુઓ કે લુઈસ બંધારણ થઈ ગયેલું હોય તો પછી પરમાણુ પરનો વીજભાર, હવે સમકેન્દ્રીય હોય તો પ્રશ્ન છે જ નહીં, કારણ કે સમકેન્દ્રીયમાં સમાન પરમાણુ, વિદ્યુત ઊર્જા સરખી છે, એટલે એની અંદર અધ્રુવીય પ્રકૃતિ રહેવાની છે બંધની, તો વીજભાર ન આવે. પણ વિષમ કેન્દ્રીય અણુ જ્યારે તમે લો ત્યારે 2 અથવા 2 કરતા વધુ પરમાણુ જોડાવાના છે.
અલગ અલગ પ્રકારના, તો એની વિદ્યુત ઋણતામાં પણ તફાવત હોવાનો છે. તો એના પરમાણુ પરનો વીજભાર કેવી રીતે ગણી શકાય? એટલે હવે આપણે કે વિષમ કેન્દ્રીય હોય તો પણ ગણી શકાય, સમકેન્દ્રીય માટે પણ ગણવું જ છે. આપણે બંને ઉદાહરણ ઇન્ડિવિજ્યુઅલ જોવાના છીએ. તો તમને જે સેમ્પલ આપેલું છે એના માટે પહેલા જોઈ લો. ઓઝોન O3 નો અણુ તમને આપેલો છે. હવે એના સ્ટ્રક્ચર પ્રમાણે આપણે જે મૂકેલું છે, ઓઝોનનો 3 ઓક્સિજનના પરમાણુ છે, એમાં આની સાથે દ્વિબંધ કરશે, આની સાથે એક બંધ કરે. પણ તમે આમાં ભવિષ્યમાં શીખવાના છો આ જ પ્રકરણમાં કે આ દ્વિબંધ છે એ પહેલા ત્રીજા વચ્ચે દ્વિબંધ આવી જાય અને પહેલા બીજા વચ્ચે સિંગલ બોન્ડ બને. આપણે નંબરિંગ કર્યું છે, હવે 1 2 3, અથવા આમ લખો તો ફરક નહીં પડતો, 1 2 3. તો આને આપણે મધ્યસ્થ કેન્દ્રસ્થ પરમાણુ કહેવાય. કેમ? તો કે એ આ જે ઓક્સિજન છે આ બેને સાચવે છે ને, એક બંધાની સાથે કરે છે, દ્વિબંધ આની સાથે કરે છે. ક્યારેક મૂળ ચડે તો આમની સાથે દ્વિબંધ કરે, આમની સાથે એક બંધ કરે, એને સંસ્પંદન બંધારણ કહેવાય, રેઝોનન્સ. એ પણ તમે શીખવાના છો, પણ અત્યારે નહીં, ખાલી મેં નંબરિંગ કરેલું છે. પણ એમાં સંયોજકતા કક્ષકના ઇલેક્ટ્રોન તમે દર્શાવવાના છો. તો ફરી આપણે લખી નાખીએ ભાઈ, ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક 8 છે, હિલિયમ 1s2 છે, તમારી પાસે 2s2, 2px2 છે, 2py1 છે અને 2pz1. તમે યાદ કરી લો, મેં લુઈસના બંધારણ સમજાવ્યા ત્યારે પહેલા લેક્ચર થી જ તમને નોંધ આપી દીધેલી છે કે ભાઈ પરમાણુના છેલ્લા ક્વોન્ટમ આંકની બધી જ કક્ષકોને સંયોજકતા કક્ષક કહેવાય, અને એમાં જે ઇલેક્ટ્રોન છે એને સંયોજકતા ઇલેક્ટ્રોન કહેવાય. એટલે આ મેં સમજૂતી આપેલી હતી, લખી નાખું તો સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થઈ? 6 છે ને. પણ તમને ખબર છે કે ભાઈ એમાં 2 અયુગ્મિત ઇલેક્ટ્રોન છે, એટલે બંધની અંદર માત્ર 2 અયુગ્મિત ઇલેક્ટ્રોન જ ભાગીદારી કરશે. એટલે દાખલા તરીકે આપણે ઓઝોનનું ચોકડી ડોટમાં બંધારણ મૂકવું હોય તો તમે જોઈ શકો છો કે ભાઈ 2s2 અને 2px2 યુગ્મિત ઇલેક્ટ્રોન છે. જો 2s2 2px2, ઓકે. 2py1 ને 2pz1 અહીંયા ભાગીદારીમાં આપેલું છે. 2py1 2pz1 ભાગીદારીમાં છે. ત્યારે આમના કેસમાં કેવું થાય? આ તો ક્લિયર થઈ ગયું. આના 2 અયુગ્મિત ઇલેક્ટ્રોન હતા, એ પણ જો ભાગીદારી કરી નાખે તો એક નંબરનો જે ઓક્સિજન છે એની પાસે કેટલા ઇલેક્ટ્રોન હોવાના? તો 2 અયુગ્મિત જતા રહ્યા છે, પછી અહીંયા એક જ રહેશે. તો એક ઇલેક્ટ્રોન આપણે અહીંયા મૂકીએ છીએ અત્યારે, ઓકે. આના હિસાબમાં જાઓ તો 2s2 છે, ઓકે. 2px2 છે તમારી પાસે, 2s2 2px2 છે, 2py1 અને 2pz1 છે. 2py1 અને 2pz1 બંધમાં આપે તો પહેલામાં 2 અયુગ્મિત ઇલેક્ટ્રોન જતા રહ્યા છે, તો આની પાસે 2s2 યુગ્મિત છે, 2py1 2pz1 આમાં આપી દીધેલો છે, ઓકે. અને હવે 2px માંથી એક ઇલેક્ટ્રોન જો ભાગીદારીમાં અહીંયા આપે તો એક જ ઇલેક્ટ્રોન બાકી વધવાનો છે, ત્યાં આગળ ત્યાં એક ઇલેક્ટ્રોન અને આની પાસે પણ એક ઇલેક્ટ્રોન વધારાનો છે. એટલે ચોકડી ડોટ પ્રમાણે તમે એટલુંમાં બિંદુ નિરૂપણ આપણે આપી દીધું. પણ દરેકે દરેક પરમાણુ પરનો આપણે વીજભાર શોધવાનો છે. પ્લસ માઇનસ કેવી રીતે બને? તો હવે તમે સૂત્રમાં જતા રહો. તો આ જે ફોર્મ્યુલા તમારે યાદ રાખવાની છે કે લુઈસ રચનામાં જ્યારે સ્ટ્રક્ચર બની જાય ત્યારે પરમાણુ પરનો ફોર્મલ ચાર્જ જોઈએ છે. આ જે લુઈસ બિંદુ નિરૂપણ છે એની અંદર દરેક પરમાણુ પરનો નિયમનિષ્ઠ ભાર, એટલે આ ફોર્મલ ચાર્જ આપણે બોલીએ, તે ગણવા માટેનું સૂત્ર તમે ચેક કરો કે જ્યારે મુક્ત પરમાણુ હોય જોડાતા પહેલા મુક્ત પરમાણુની સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી? તો દાખલા તરીકે ઓક્સિજનનો પરમાણુ છે એ જ્યારે મુક્ત હોય ત્યારે એની પાસે સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા તમારી પાસે કેટલી થઈ છે? 6. એટલે તમે ગમે ત્યારે ગણતરી કરશો તો મુક્ત પરમાણુમાં સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા 6 જ રહેવાની, ઓકે. પછીનું જો એમાં લખેલું છે અબંધકારક, એટલે બંધમાં ભાગ ન લેતા હોય અબંધકારક ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી? તો આ અબંધકારક કહેવાય, આ પણ અબંધકારક છે, પેલો અબંધકારક કહેવાય. તો અબંધકારક ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે? માઇનસ, વચ્ચે માઇનસ છે ફોર્મ્યુલામાં, અને 1/2
બંધની ભાગીદારીમાં, એટલે બંધ જ્યારે રચાય, બંધ જે બનેલો છે તો બંધની ભાગીદારીમાં બંધકારક ઇલેક્ટ્રોનની સંખ્યા તમારે લેવાની છે અને પેલામાં અબંધકારક ઇલેક્ટ્રોનની સંખ્યા લીધેલી છે. તો આ જે આખું સૂત્ર છે એના પ્રમાણે દરેકે દરેક પરમાણુ પરનો તમારે વીજભાર ગણવો છે. ઓકે, એટલે ફરીથી જોઈ લો, લૂઇસ સ્ટ્રક્ચરની અંદર પરમાણુ પરનો ફોર્મલ ચાર્જ ગણવો હોય તો મુક્ત પરમાણુ હોય ત્યારે સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે માઈનસ બંધમાં ભાગ નથી લેતા એવા અબંધકારક ઇલેક્ટ્રોનની સંખ્યા માઈનસ 1/2 બંધની ભાગીદારીમાં બંધકારક ઇલેક્ટ્રોન કેટલા વપરાય એની સંખ્યા લેવી પડે. તો અહીંયા આગળ કેન્દ્રસ્થ જે પરમાણુ છે, કેન્દ્રસ્થ પરમાણુ, તો એ કેન્દ્રસ્થ પરમાણુમાં એટલે આપણે એવું લખી શકીએ ઓઝોનની અંદર હું મધ્યસ્થ ઓક્સિજન પરમાણુ, એટલે આપણે એને 1 નંબર આપી દઈએ. મધ્યસ્થ ઓક્સિજન પરમાણુ નો ફોર્મલ ચાર્જ એટલે એફસી આપણે આપી દઈએ. ઉપલા સૂત્ર પ્રમાણે તમે મુકતા જાઓ કિંમતો. તો પહેલામાં પહેલું કે મુક્ત હશે ત્યારે એની પાસે સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા 6 છે. ઓકે, માઈનસ અબંધકારક ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે? અબંધકારક, તો તમારી પાસે 2 ઇલેક્ટ્રોન છે, 2 અને માઈનસ 1/2 અને બધમાં ભાગીદારીમાં કેટલા ઇલેક્ટ્રોન વાપરશે અહીંયા આગળ? તો તમારી પાસે 2 આમાં, 2 આમાં, 2 આમાં, એટલે ટોટલ 6 ઇલેક્ટ્રોન થયા ને. જોઈ લેજો, 2 2 4 ને 2 6. આ પ્રકારની ગણતરી થઈ. તો એનો જે ફોર્મલ ચાર્જ તમે ગણવાના છો, જે આપણે આંકડો મૂકતા નથી. હવે એવું લખી નાખું કે છેડા પરના O પરમાણુ નો ફોર્મલ ચાર્જ આપણે લખીએ. અહીં છેડા પરનો છે અને હજુ એ જ છે, છેડા પરના ઓક્સિજન પરમાણુ પરનો ફોર્મલ ચાર્જ છે. પહેલા મેં હેડિંગ આપી દીધેલું છે, અહીં આપણે કલર ચેન્જ કરો. તો જે છેડા પરનો એટલે 2 નંબરનો જે પરમાણુ છે એનો ચાર્જ ગણવો હોય, ધારો કે, તો સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા 6 હતી, માઈનસ અબંધકારક ઇલેક્ટ્રોનમાં 2 ને 2 4 છે અને માઈનસ 1/2 અને બંધમાં ભાગ લેશે તો 2 ને 2 4 છે, એટલે મારે 4 લખાશે. બરાબર, એટલે મને તો બહુ ગણિત નથી આવડતું, મેં પહેલા જ કહ્યું છે. તો 6 માઈનસ 4 અને 2 2 4 એટલે માઈનસ 2. ઓકે, તો ફરીથી જો આ સૂત્ર પ્રમાણે કે ભાઈ લૂઇસ સ્ટ્રક્ચર બને ત્યારે મુક્ત પરમાણુમાં સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા 6 છે, અબંધકારક ઇલેક્ટ્રોન 2 ને 2 4 છે, માઈનસ 1/2 બંધમાં 2 ને 2 4 ઇલેક્ટ્રોન કુલ ઇલેક્ટ્રોન છે. બંધકારક ઇલેક્ટ્રોનની કુલ સંખ્યા છે, એટલે તમારે 4 લખવા પડે. તો 6 માઈનસ 4 માઈનસ 2 એટલે પ્લસ 6 માઈનસ 6. તો તમારી પાસે વીજભાર કેટલો થયો? 0. એટલે 2 નંબરના ઓક્સિજન ઉપર કોઈ પણ પ્રકારનો વીજભાર આવે નહીં. રેડી? તો એવી રીતે આ જે છેડા પરના તમે કીધેલા છે, તો 3 નંબરનો જે પરમાણુ છે ઓક્સિજનનો, એના પર તમારે ગણતરી કરવી હોય તો આપણે તો છે એમને બધું 6 લખવાના જ છીએ. 6 ઇલેક્ટ્રોન માઈનસ અબંધકારક ઇલેક્ટ્રોન કેટલા થયા તમારી પાસે? તો કે 2 ને 2 4, એટલે 4 મૂકી દો, માઈનસ 1/2 અને હવે બંધમાં ભાગ લે છે એવા કેટલા થયા કહેવાય તમારી પાસે? તો 2 જ ઇલેક્ટ્રોન છે. અહીંયા હિસાબ કિતાબ કરશો, હા, તો બંધમાં ભાગ નથી લેતા એવા ઇલેક્ટ્રોન જ્યારે તમે લો તો અમારે 2 ને 2 4 ને 5 ઇલેક્ટ્રોન ન લખવા પડે ત્યાં આગળ. બરાબર, એટલે હિસાબ કિતાબમાં કેવું થાય? 4 ની બદલે મારે લખવાનું થાય અહીંયા આગળ 5. વિચારી લેજો, જો હું 5 મૂકું તો હિસાબ કેવો થયો? 6 માઈનસ 5 એમને છે અને આ માઈનસ 1 છે. તો વસ્તુ સાચી પડે છે ખરી? 6 એમને છે, આ 5 ઇલેક્ટ્રોન હું રાખું અને 1/2 ને બંધમાં કેટલા છે કુલ? 1 બંધ બની એટલે 2 ઇલેક્ટ્રોન થયા ને, તો 2 કેન્સલ થઈ ગયું તમારી પાસે. તો 6 માઈનસ 5, 6 માઈનસ 5 કેટલું આવશે?
1 આવે, +1 કે -1 એટલે ભૂલ કરી કહેવાય તમે. અબંધકારક ઇલેક્ટ્રોનની સંખ્યા જો આપણે અહીંયા 4 મૂકીએ, 2 ને 2 4, ઓકે, અબંધકારક ઇલેક્ટ્રોનની સંખ્યા, તો જો અહીંયા 4 મૂકું, જો ત્યાં આપણે 4 મૂકી દઈએ, તો હવે અહીંયા આગળ આ તો કેન્સલ છે એટલે -1 છે, આ -4 છે અને પેલું 6 છે, તો -5 + 6 +1 બને. ઓકે, હું લખી રાખું, અત્યારે તમારી પાસે +1 આ જવાબ આવે છે. અહીંયા આપણે 0 જવાબ લખેલો છે, મેં ટીક માર્ક કરેલું છે. હવે 1 નંબરમાં જા, જો આપણે મિક્સ ન થાય એટલે જરા હું વચ્ચે લાઇનિંગ પાડી દઉં છું. 2 નંબરના પરમાણુની ગણતરી હતી છેડા પરના, અને આ મધ્યસ્થ જે છે એના માટેની ગણતરી કરવી છે. સાચું છે ખોટું આપણે નક્કી કરે, આના પર તો વીજભાર છે જ નહીં એટલે 0 છે, ઇટ્સ ઓકે. પણ પ્લસ અને માઇનસ જે તમારે નક્કી કરવાનું છે એ કેવી રીતે થાય છે? તો એક ઓપ્શન ઉપર ધન વીજભાર આવવો જોઈએ અને એક ઉપર ઋણ આવવો જોઈએ. તો પહેલા નંબરમાં જે ધારો તો 6 પરમાણુ એટલે ઓક્સિજનના મુક્ત પરમાણુ ઇલેક્ટ્રોન 6, અબંધકારક ઇલેક્ટ્રોનની સંખ્યા તમે 2 મૂકી, અને અહીંયા તમારી પાસે બંધમાં 6, એટલે જો આપણે હિસાબ કરીએ તો કેટલું થશે? આ 6 -2 -3, ઓકે, 6 -2 અને -3 દુ 6 એટલે 3 દુ 6 થઈ ગયું ને. અહીંયા આગળ તો -5 + 6, તો ત્યાં +1 વીજભાર આવશે તમારી પાસે. અહીંયા આગળ -5 + 6 એટલે પ્લસ વીજભાર આવે. ભૂલ ન કરો એટલા માટે મારે પહેલા નંબરનો જે ઓક્સિજન પરમાણુ છે એના પર ધન વીજભાર પ્લસ કરીને લખી નાખવો પડે. જો એ +1 હોય, આ 0 છે, તો તમારી પાસે અહીંયા -1 થવું જોઈએ જ, કારણ કે તટસ્થ છે. ઇન્ડિવિજ્યુઅલ પરમાણુ થયો પણ O3 તો તટસ્થ અણુ કહેવાય ને, વીજભાર શૂન્ય કરવો પડે. તો એના માટે પહેલું બરાબર કર્યું કહેવાય, +1 છે. તો અહીંયા તમારી પાસે -1 થવો જોઈએ જ. -1 ક્યારે થાય? તો આપણી ભૂલ સુધારો અંદર કે ભાઈ 1/2 અને 2 ભાગ લે છે બંધકારકના, એટલે એ તો ઓકે જ છે. 2 કેન્સલ, -1 વધવાનું છે. આ 6 એમને જ છે. જે કંઈ લોચો છે તમારી પાસે એ અહીંયા આગળ આપણે કરવું પડે. તો જો તમે આ 4 રાખો, કયા અબંધકારક 4, તો 4 -1 એટલે -5 હતા, +6 છે. તો વીજભાર કેટલો છે તમારી પાસે? હજુ ફરી બોલું કે આ 6 તો એમને એમ છે. અહીંયા તમે -5 અને 6, તો તમારી પાસે +1 થવાનો કરવો છે, -1. તો શું કરવું પડે? આમાં બરાબર ગણ્યું છે તમે? 2 ને 2 4 ને 2 6 હતા, એટલે 6 ઓકે. પણ અહીંયા બંધમાં તમારી પાસે 2 જ ઇલેક્ટ્રોન છે ને, બંધકારકમાં તો કુલ બંધકારકના 2 છે, એ પણ ઓકે છે. તો -1 કરવા માટે તમારે શું જોઈએ? આ તો ઓકે જ છે, 6 + 6. તો ઇલેક્ટ્રોનની સંખ્યા દાખલા તરીકે તમે અહીંયા 5 મૂકો, 5, તો પણ નહીં ચાલે ને. એટલે પરિસ્થિતિ શું થઈ કહેવાય આની અંદર કે ભાઈ આ તમારા જે ઇલેક્ટ્રોન છે એ એમનેમ જ અહીંયા મૂકવાનું થશે. તો 2 4 6, 2 4 6 થયા. એટલે અબંધકારક ઇલેક્ટ્રોનની સંખ્યા તમારી પાસે કેટલી થવાની છે? 6. આ તો બરાબર છે કે બંધમાં 2 ભાગ લેશે, એટલે હવે જો અહીંયા 6 મૂકું તો +6 ને -6 કેન્સલ થઈ ગયું. તો તમારી પાસે રેડ જ પેન રાખો ને, તો -1 વીજભાર આવી ગયો કહેવાય કે નહીં? કમ્પ્લીટ. એટલે આવા કોઈ પણ અણુ માટે તમે જ્યારે ગણતરી મૂકો ત્યારે સૂત્ર એટલું જ થયું કે ભાઈ મુક્ત પરમાણુમાં સંયોજકતા ઇલેક્ટ્રોન કેટલા છે એ ફિક્સ હોય. અબંધકારક ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે જે બંધમાં ભાગ નથી લેતા, એવા ધ્યાનમાં રાખવા પડે. અને બંધકારકના તો હવે
3 નંબરનો જે પરમાણુ છે એ 3 નંબરના ઓક્સિજન પરમાણુ પર માઇનસ ચાર્જ આવવાનો હોય છે. બરાબર? તો એવા તમારે બીજા કોઈ પણ ઉદાહરણ લખવા હોય, સીધું જ આપણે ગણતરી મૂકીએ. માની લો કે 2 સેમ્પલ આપણે મૂકીએ. ભાઈ સલ્ફ્યુરિક એસિડ હતું. શું હતું? સલ્ફ્યુરિક એસિડ એટલે H2SO4 છે સપોઝ. પહેલું તો આનું જે સ્ટ્રક્ચર હતું કેવું હતું? HOSOH ડબલ બોન્ડમાં, એટલે તો સવર્ગ બંધ, પણ આપણે તો શું કરીએ છીએ? ડબલ બોન્ડ મૂકવો પડે. આ સલ્ફ્યુરિક એસિડનું તમારી પાસે ચિત્ર મૂકવું છે. હવે નિયમ પ્રમાણે 2s2 2px2 2py1 2pz1 2s2 2px2 2py1 2pz1 થઈ ગયું. અને અહીંયા આગળ 2s2 2px2 2py1 2pz1 2s2 2px2 2py1 2pz1 પણ સલ્ફર પાસે તો અબનકારક ઇલેક્ટ્રોન કેટલા હતા? 2 હતા ને. એટલે અહીંયા આગળ આ ઇલેક્ટ્રોન એમાં દાખલ કરેલો કહેવાય. એટલે સવર્ગ બંધ છે પણ આપણે ડબલ બોન્ડ મૂકીએ છીએ, 2 ઇલેક્ટ્રોન થયા. અને અહીંયા પણ તમારે આ પ્રકારનું જ મૂકવાનું થાય એટલે ડબલ બોન્ડ થયો કહેવાય. અને હજુ એક સેમ્પલ તમારી પાસે છે. કયું? દાખલા તરીકે HCl લખવું છે. HCl અથવા HCl2 કરી દઈએ. ચાલો, તો આમાં HOCl હતું, કરેક્ટ? પછી તમારી પાસે અહીંયા ઓક્સિજન તમે મૂકેલો છે, ભલે સવર્ગ બંધ હતો. અત્યારે ચિત્ર પ્રમાણે 2s2 2px2 2py1 2pz1 અહીંયા 2s2 2px2 HOCl અને સવર્ગ બંધ. એટલે જો આ સવર્ગ બંધ મૂકું તો પછી આ એમનેમ જ ઇલેક્ટ્રોન રહેવાના છે. અને ક્લોરીન પરમાણુ પાસે જે હતા 2 4 6 2 4 ને 6 અને 7મો ઇલેક્ટ્રોન થયો. તો આપણે લાઇનિંગ પાડું છું કે ક્લોરીન પરમાણુ જે છે Cl પરમાણુનો ફોર્મલ ચાર્જ ગણવો હોય તો આ સૂત્ર પ્રમાણે જતા રહો. તો ક્લોરીન પરમાણુમાં મુક્ત હોય ત્યારે સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી હોય? 7. NS2 np5 7 ઇલેક્ટ્રોન થયા. પછી તમારી પાસે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ કેટલા છે? તમારી પાસે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ તમારે અહીંયા 4 લખવાનું થશે. 2 ને 2 4. અને બંધમાં જે ભાગ લેશે એ 1/2. તો અહીંયા આગળ બંધમાં 2 ને 2 4 જ ગણાય. 2 આમાં ને 2 આમાં 4 થયા. તો હિસાબ કિતાબમાં 7 - 4 અને 2 2 4. ઓકે, એટલે -4 - 2 એટલે -6 અને પેલું +7 છે. તો ફોર્મલ ચાર્જ કેટલો તૈયાર થવાનો છે? +1 બની શકે. ક્લોરીન પરમાણુ પરનો વીજભાર +1 થયો કહેવાય. એવી જ આપણે સલ્ફર માટે ગણતરી કરવી છે. માની લો કે આ મેં એરો મૂકી દો છે કે સલ્ફરનો ફોર્મલ ચાર્જ ગણી નાખો. તો સલ્ફરની સંયોજકતા કક્ષકમાં કેટલા ઇલેક્ટ્રોન છે? બોલ્યો નિયમ 10 પૂરા. 3s2 3px2 3py1 3pz1 2 4 5 ને 6 એટલે 6 ઇલેક્ટ્રોન સંયોજકતા કક્ષકમાં થયા. માઇનસ અબંધકારક ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે? 1 પણ નથી ને, એટલે મારે 0 મુકાય કારણ કે બધા બંધમાં તમે વાપરી દીધેલા છે. અને બંધકારક મૂકશો તો તમારી પાસે 2 ને 2 4 ને 2 6 ને 2 8 ને 2 10 ને 2 12 થાય. એટલે -1/2 અને 12 લખવું અહીંયા આગળ. તો 6 દુ 12 +6 ને -6 6 - 6 કરું તો તમારી પાસે ત્યાં વીજભાર કેટલો આવવાનો છે? 0 વીજભાર થશે. એટલે ટૂંકમાં આપણે જે ચર્ચા કરી એ સીધું ફોર્મલ ચાર્જ કેવી રીતે ગણાય એ સૂત્ર તમને આવડતું હોવું જોઈએ. કરેક્ટ? ચાલો નવા પ્રશ્ન તરફ પાછા જઈએ. ગઈ વખતે જે આપણે અધૂરું મૂકેલું એની દુનિયા ખોલી નાખીએ પાછી. તો કોસેલ લુઈસ નો આયનીય બંધની સમજૂતી તમારે આપવી છે. કારણ કે આમ એકચ્યુઅલી તો સહસંયોજક બંધની શોધ કોણે કરી? લુઈસભાઈએ. અને કોસેલભાઈએ આયોનિક બંધની ચર્ચા કરી. પણ કોસેલ લુઈસ આયનીય બંધની સમજૂતીમાં તેમનું સ્ટેટમેન્ટ જે હતું એમને માત્ર એટલું જ કીધું છે, આપણે હવે સંજ્ઞામાં જતા રહો, કે ભાઈ આ એમ તત્વ છે આપણું ત્રીજું ચેપ્ટર,
એ જો સહેલાઈથી ઇલેક્ટ્રોન ગુમાવી દેશે તો એ ધન આયન બની જશે. આ જે ઘટના છે એને આપણે આયનીકરણ ઘટના થઈ. આયનીકરણ એન્થાલ્પી કહેવાય ને. તો આયનીકરણ એન્થાલ્પી એટલે ડેલ્ટા IH તમે લખો છો આયોનાઇઝેશન એન્થાલ્પી. તો ક્યારે શક્ય બને તો કે જે પરમાણુ સહેલાઈથી ઇલેક્ટ્રોન ગુમાવીને ધન આયનમાં રૂપાંતરિત થતા હોય. એનો અર્થ એમ કે ડેલ્ટા IH ના મૂલ્યો છે ખૂબ જ નીચા હોય તો સહેલાઈથી ઇલેક્ટ્રોન ગુમાવીને ધન આયન બની જશે ને, એની વૃત્તિ થઈ કહેવાય. કયા? આવર્ત કોષ્ટકમાં પહેલો જ સમૂહ આલ્કલી તત્વો NS1 બંધારણ છે, ધાતુ છે, એક ઇલેક્ટ્રોન ગુમાવી દે, નિષ્ક્રિય તત્વો જેવી રચના બની ગઈ. અને બીજો કેસ તમને એવો કે છે કે ભાઈ આ વાયુરૂપ તટસ્થ પરમાણુ છે એ ઇલેક્ટ્રોન મેળવે અને વાયુરૂપ ઋણાયન બની જાય. તો આને તમે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ શબ્દ કીધેલો છે ને, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ શબ્દ કીધેલો છે, પણ એને ડેલ્ટા EGH શબ્દ કીધેલો. એટલે ફૂલ ફોર્મ ખબર છે, ઇલેક્ટ્રોન ગેઇન એન્થાલ્પી. ઇલેક્ટ્રોન ગેઇન એન્થાલ્પી. પણ એ મૂલ્ય તમારી પાસે કેવું હોવું જોઈએ? ખૂબ જ ઊંચું હોવું જોઈએ. એટલે એવા બે પરમાણુ હોય કે જે સહેલાઈથી ઇલેક્ટ્રોન ગુમાવીને ધન આયનમાં રૂપાંતરણ પામતા હોય, એટલે આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યો નીચા ધરાવતા હોય, અને એવા પરમાણુ કે જેની વૃત્તિ ઇલેક્ટ્રોનને સ્વીકારવાની, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના મૂલ્યો ઊંચા હોય. જો આ ઘટના બને તો પછી તમારી પાસે આ ધન આયન છે બનેલો અને આ ઋણ આયન છે, તો કુલંબીય વિદ્યુત આકર્ષણ બળથી પરસ્પર એકબીજાની નજીક ગોઠવાયેલા રહેવાના છે. તો આયનીય બંધની રચના થઈ કહેવાય. પણ વાસ્તવમાં તો આપણું જે સેમ્પલ છે, દાખલા તરીકે એક ઉદાહરણ મૂકી દો ને, કે માની લો કે આપણે બે ઉદાહરણ આપેલા છે. ભાઈ સોડિયમ, સિમ્પલ તમારું ઉદાહરણ, નિયમ 10 પૂરા છે અને 3s1 છે ને, જો એ તમને એક ઇલેક્ટ્રોન આપી દેશે તો Na+ બની જાય. ઇલેક્ટ્રોનની સંખ્યા 10 થઈ, એટલે નિયોન જેવી રચના બની કહેવાય. 11 આપણે આપી દઈએ. ફરીથી સોડિયમ 11 નંબર, નિયમ 10 પૂરા, 3s1 છે. એક ઇલેક્ટ્રોન ગુમાવી દે અને તરત જ Na+ ધન આયન બની જાય, સમૃદ્ધ રચના બની ગઈ. એનાથી ઉલટું છે કે ક્લોરીન 17 નંબર છે. હવે એની ઇલેક્ટ્રોન રચનામાં નિયોન 10 પૂરા, 3s2 અને 3p5 છે. 10 ને 2 12 ને 5 17. એની એક ઇલેક્ટ્રોનની જરૂર છે. જેવો સોડિયમ ઇલેક્ટ્રોન મુક્ત કરે તરત જ ઇલેક્ટ્રોન મેળવીને Cl- બની જશે, આર્ગોન જેવી રચના. ઓકે, આર્ગોન જેવી રચના જો બની જાય તો આપણે નેચરલી જોઈ લો, બંને સમીકરણને છગડીયો કૌંસ કરી દો. પરિસ્થિતિ કેવી થઈ છે કે સોડિયમ ઇલેક્ટ્રોન ગુમાવે છે, જુઓ, અને ક્લોરીન પરમાણુ એ ઇલેક્ટ્રોન મેળવે છે કે નહીં? જુઓ, તો અને પછી પાછા બંને જણા જોડાઈ જશે. એટલે નેચરલી જો તમારે લેટિસ એન્થાલ્પી શબ્દ આવી જ ગયો. પણ પહેલા તો ઉપલું ક્લિયર કરી નાખો કે ભાઈ તટસ્થ પરમાણુ સહેલાઈથી ઇલેક્ટ્રોન ગુમાવીને અથવા મેળવીને, જો ઇલેક્ટ્રોન ગુમાવશે તો ધન આયન બને, મેળવે તો ઋણ આયન બને. એટલે ગુમાવવા માટે આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યો નીચા હોય અને ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના મૂલ્યો જો ઊંચા હોય તો એવા પરમાણુઓના બનેલા ધન ને ઋણ આયન પરસ્પર આકર્ષાઈ જશે અને એકબીજા સાથે આયોનિક બંધથી જોડાઈ જાય અને NaCl ની રચના તમારી પાસે બની જાય. એટલે ત્રીજું જે સમીકરણ તમારી પાસે મૂકવાનું છે, ત્રીજું સમીકરણ, એ ખરેખર કેવું થયું તો કે Na+ વાયુરૂપ તટસ્થ છે, Cl- વાયુરૂપ તટસ્થ છે. હું તટસ્થ છે હું બોલું એટલે આયા રાખો છો બધા, ભાઈ NaCl છે. આયનીકરણ એન્થાલ્પીની વ્યાખ્યા યાદ કરી લો. વાયુરૂપ તટસ્થ પરમાણુમાંથી ઇલેક્ટ્રોન દૂર કરીને વાયુરૂપ ધન આયન મેળવવા માટે આપવી પડતી ઉર્જાને આયનીકરણ એન્થાલ્પી કહેવાય. તો આ વાયુરૂપ ધન આયન છે Na+, અને એની ઉલટી વ્યાખ્યા હતી કે ભાઈ વાયુરૂપ તટસ્થ પરમાણુમાં ઇલેક્ટ્રોન ઉમેરાઈને જ્યારે વાયુરૂપ ઋણ આયન બને ત્યારે મુક્ત થતી શક્તિને ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી કહેવાય. તો વાયુરૂપ ઋણ આયન છે અને બંને જણા જોડાઈ ગયા તો NaCl નો સ્ફટિક બને. વિરુદ્ધ વીજભાર ધરાવતા આયનો પાસે ગોઠવાય. પણ હવે પ્રશ્ન એવો થયો કે ભાઈ આયનીકરણ ઘટના હંમેશા ઉષ્મા શોષક જ હોય, કારણ કે ઇલેક્ટ્રોન દૂર કરવા શક્તિ આપવી જ પડે.
એ તો આપણને ખબર છે, પણ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી જે છે એ ઉષ્મા શોષક અથવા ઉષ્માક્ષેપક પણ હોઈ શકે છે. સાચું ને? મોટા ભાગે ઉષ્મા શોષક હોય પણ ક્યારેક ઉષ્માક્ષેપક પણ હોઈ શકે છે, એ પણ આપણને ખબર છે. તો આ જોડાઈને NaCl સોલિડ બની ગયો કહેવાય. તો પછી એનાથી ઉલટું આપણે કહેવું છે કે લેટિસ એન્થાલ્પી કોને કહેવાય? તો જુઓ જોઈએ કે ભાઈ સોડિયમ ક્લોરાઇડ નો લેટિસ સ્ફટિક છે અને એમાંથી તમારે વાયુરૂપ ધન અને વાયુરૂપ ઋણ આયનને છૂટા પાડીને અલગ કરી નાખવા છે. પણ વ્યાખ્યા કરવા માટે એ કશું નથી, એટલે તમે શું કહેવાના છો કે ભાઈ 1 મોલ છે, એમાંથી પણ તમે 1 મોલ ધન આયન છે અને 1 મોલ ઋણ આયન છે. તો આના પરથી તમે વ્યાખ્યા બનાવી દો લેટિસ એન્થાલ્પી. પણ અત્યારે તો ઘન સ્થિતિમાં છે ને, બરાબર? 1 મોલ ઘન આયનીય સ્ફટિકમાંથી 1 મોલ વાયુરૂપ ધન આયનો અને 1 મોલ વાયુરૂપ ઋણ આયનોને છૂટા પાડવા માટે અથવા મુક્ત કરવા માટે તેમાં જરૂરી ઊર્જાને લેટાઇસ એન્થાલ્પી કહે છે. તો કે વ્યાખ્યા માત્ર સૂત્રનું ગુજરાતી કરી નાખો. 1 મોલ ઘન આયનીય સ્ફટિકમાંથી 1 મોલ વાયુરૂપ ધન આયનો અને 1 મોલ વાયુરૂપ ઋણ આયનોને મુક્ત કરીને અનંત અંતરે પહોંચાડવા માટે, અનંત નથી મોકલવું પણ છૂટા પાડવા માટે આપવી પડતી ઊર્જાને લેટિસ એન્થાલ્પી કહેવાય. ઓકે, એ વ્યાખ્યા તમારી પાસે આવી ગઈ. હજુ એમાં આપણે સહેજ આગળ વધો તો પહેલું એવું કીધું છે NaCl નો એકમ કોષ બનાવવો છે. સોલિડ મીઠું છે, એકમ કોષ કોને કહેવાય? તો દાખલા તરીકે આપણે એવું મૂકવું છે, ચેક કરી લો કે ભાઈ આ સોલિડ મીઠું છે, આખું મીઠું હોય, એની અંદર તમે એક નાનામાં નાનો ટુકડો કલ્પેલો છે. આ સૌથી નાનો ટુકડો, એનથી નાનો ટુકડો બની શકતો નથી. આ ક્યુબ તમે બનાવ્યો છે અને એની અંદર ગોઠવાયેલા પરમાણુ અથવા તો આયનો, પરમાણુ અથવા આયનોની નિશ્ચિત પ્રકારની જે ગોઠવણી થતી હોય એ સૌથી નાનો ટુકડો છે. આ ટુકડાને ઉપાડીને એક્ઝેક્ટ બાજુમાં, પાછળ, ઉપર, નીચે, અંદર અને બહાર, એટલે ટુકડાને ત્રિપરિમાણમાં વારંવાર ખસેડો છો અને સંપૂર્ણ સ્ફટિક બની જાય તો એને એકમ કોષ કહેવાય. એટલે તમારા 12મા ધોરણમાં તો પહેલું ચેપ્ટર સોલિડ સ્ટેટ, ઘન અવસ્થામાં તો ઢગલાબંધ શીખવાનું છે. અત્યારે માત્ર NaCl નો એકમ કોષ તમારે જાણવો છે. એટલે પહેલા તમારે જનરલ વ્યાખ્યા આપી, એકમ કોષ એટલે શું? તો સ્ફટિક બોલીએ એ ઘન છે. સાદો સ્ફટિક હોય તો અણુ ને પરમાણુનો બનેલો કહેવાય, પણ જો આયોનિક સ્ફટિક હોય તો ધન અને ઋણ આયનથી બનેલો છે ને, આ રીતે. તો એ આયનોની ગોઠવણી ધરાવતો નાનો ટુકડો છે, એને તમે ત્રિપરિમાણમાં વારંવાર ખસેડવાના છો અને સંપૂર્ણ સ્ફટિક બની જાય તો એને એકમ કોષ કહેવાય. તો હું વ્યાખ્યા બોલું છું, થોડી અટપટી છે, સાંભળો. ઘન પદાર્થની સ્ફટિક રચનામાં રહેલા પરમાણુ કે આયનોની નિશ્ચિત પ્રકારની થયેલી ગોઠવણી ધરાવતો એવો નાનામાં નાનો ભાગ કે જેને ત્રિપરિમાણમાં વારંવાર ખસેડવાથી સંપૂર્ણ ઘન સ્ફટિકની રચના બનતી હોય તો તેમાં આવા કલ્પવામાં આવેલા નાના વિભાગને એકમ કોષ કહે છે. જો ને એરવેઝ બધી જેટ પ્લેન ઉડી ગયા બધા જ, બરાબર? ફરી બોલું છું, ઘન પદાર્થની સ્ફટિક રચનામાં રહેલા પરમાણુ કે આયનોની ચોક્કસ પ્રકારની થયેલી ગોઠવણી ધરાવતો એવો નાનામાં નાનો ભાગ કે જેને ત્રિપરિમાણમાં વારંવાર ખસેડવાથી જો સંપૂર્ણ ઘન સ્ફટિકની રચના બનતી હોય તો તેમાં આવા કલ્પવામાં આવેલા નાના વિભાગને એકમ કોષ કહે છે. એટલે ટૂંકમાં સૌથી નાનો ટુકડો, એ ટુકડાને તમે આગળ પાછળ, આજુબાજુ, ઉપર નીચે, અંદર બહાર, આગળ પાછળ, આજુબાજુ, ઉપર નીચે, અંદર બહાર ત્રિપરિમાણમાં ખસેડો છો. હવે NaCl નો એકમ કોષ દોરવા માટેની બહુ જ સરળ રીત મેં મૂકી છે અહીંયા આગળ. તો નોટબુક લીટીવાળી તમારી નોટબુક છે, મેં બધું જોઈન્ટ નથી કરેલું, થોડી ટેકનિક છે.
કે પહેલું જે ચોરસ મૂકેલું છે, જો ઘાટું એક ચોરસ છે એની અંદર બીજું ચોરસ મૂકેલું છે, આ બીજું ચોરસ, પણ ડિસ્ટન્સ બહુ રાખવાનું નથી, અને એની અંદર તમે ત્રીજું ચોરસ મૂકેલું છે. એક ચોરસ એની અંદર બીજું ચોરસ, એની અંદર ત્રીજું ચોરસ મૂકી દીધું છે. અને હવે હું જોઈન્ટ કરું, જો હું આ છેડા જોડી દઉં તો તમારી પાસે સમઘન એક ક્યુબ બની જાય કે નહીં? સમઘન બની ગયો. હવે તમે માર્જિન બાંધેલું છે કે સરખા ખાના બનાવજો, 1 2 3 4 ખાના બન્યા છે ને. અહીંયા તમે પહેલી જે લીટી છે એને તમે જોઈન્ટ કરી છે છેલ્લી સાથે, જો પહેલી ને છેલ્લી સાથે, વચલી લીટીને વચલી લીટી સાથે, અને પહેલીને આ પહેલી સાથે. એ જ વાક્ય બોલવું પડે. અને જો જોઈન્ટ કરતો તો અહીંયા પાછું તમારી પાસે સમતલ બની ગયું કહેવાય. આ સમતલ તૈયાર છે. એ જ વાક્ય બોલવું પડે કે ભાઈ પહેલી લીટીને આ પહેલી સાથે, વચલીને વચલી સાથે, અને છેલ્લીને આની છેલ્લી સાથે. જો એને પણ આપણે જોઈન્ટ કરી દઈએ તો ત્યાં પણ સમતલ બની ગયું. જો બોક્સ તૈયાર થયું. તમે એમ નહીં બોલો તો શું થશે ખબર? આ બે આમ રહેશે, ત્રીજું પાછું ઉલટું થાય. 245 ડિગ્રી, પેલું એના કરતા ઉલટું થાય. એવું ન થવું જોઈએ. હવે આપણે બે કલરમાં પૂર્તિ કરીએ. જો હું રેડ કલરનું જે ટપકો મૂકું છું, રેડ કલરનો, એ તમે સ્ફટિકમાં Na+ion ગોઠવેલો છે, ધન આયન. રેડી? વિરુદ્ધ વીજભાર છે તો એની બાજુમાં આ જે ગ્રીન કલરનો મોટો જે ગોળો મૂકું છું એ Cl- છે. તો વિરુદ્ધ વીજભાર છે, એક સમતલમાં થયા, અને ઉપર પણ તમારી પાસે તૈયાર થાય. તો હવે મારી એક લીટી જે વધારાની મૂકવાની હતી એ હું મૂકું છું. જુઓ, પેલું જે બનાવી દઉં, અહીંથી મારે એક લાઈનિંગ અહીંયા વધારાની મૂકવાની થાય ને, તો સમતલ થયું કહેવાય. તો આ જે ગ્રીન કલરનો જે મૂકેલું છે એ તમારી પાસે Cl- આયન છે. એટલે વિરુદ્ધ વીજભાર ધરાવતા પાસ પાસે ગોઠવી દો તો પરિસ્થિતિ કેવી થાય? હવે જ્યાં ક્લોરાઇડ આયન હશે તે બાજુમાં Na+ આવે. તો અહીંયા આગળ ગોઠવણીમાં આગળ વધતા જાઓ તો આ Na+ આવશે. બરાબર? પહેલું સમતલ આખું તૈયાર થઈ ગયું. એ પ્રમાણે ગોઠવણી કરો તો આ ક્લોરાઇડ છે એટલે Na+ આવે ને. આ ગ્રીન ની નીચે રેડ તમે કરવાના છો. સેમ કોપી અહીંયા પણ તમારી પાસે આ જે તૈયાર કરશો એ રેડ કલરનું મૂકેલું છે. અને હવે તમે ગ્રીન મૂકી દો તો આ Na+ છે એટલે અહીંયા બંને Cl- આવે. આ પણ બંને Cl-. આ પહેલું સમતલ, બીજું સમતલ ને ત્રીજું સમતલ આપી દો તો NaCl નો આખો એકક કોષ તૈયાર થઈ ગયો કહેવાય. આનીથી નાનો ટુકડો ન બને, એનો ચોથો ભાગ ના વિચારી શકાય. સૌથી નાનો ટુકડો. કારણ કે અહીંથી તમે જો આગળ વધશો તો તમે આગળ આગાહી કરી શકો કે ભાઈ અહીંયા સોડિયમ જ હોય, આની આગળ ક્લોરાઇડ આયન જ હોય. તો NaCl નો એકમ કોષ તૈયાર થયો કહેવાય. બરાબર? અને એની અંદર વિરુદ્ધ વીજભાર ધરાવતા આયનો પાસે ગોઠવાય. અને એમાં એક વ્યાખ્યા તમને સમજાવીએ. સવર્ગાંક કોને કહેવાય? સવર્ગાંક. તો એમાં ધન આયનનો સવર્ગાંક કેવો છે? ચલો આને આપણે આપી દીધું. તો Na+ અથવા Cl- બંનેનો મારે સવર્ગાંક કેટલો લખી શકાય ખબર છે? તો આ એક Na+ છે એની સાથે Cl- કેટલા જોડાણા છે? વિરુદ્ધ વીજભાર. તો જો 1 2 3 4 સમતલમાં છે, એક ઉપર છે અને એક નીચે છે, તો એનો સવર્ગાંક તમારી પાસે કેટલો? 6 બને. હવે તમે કલ્પના કરી લો કે ભાઈ Na+ ની જગ્યાએ ત્યાં ગ્રીન કલરનો Cl- હોત તો આ વિચાર નીચલું વિચારો. આ ક્લોરાઇડ છે તો એની આજુબાજુ Na+ કેટલા? 1 2 3 4 સમતલના, ઉપર પાંચમો, અને આની નીચે જશો તો છઠ્ઠો આવશે ને. તો અત્યારે Na+ ને Cl- બંનેનો સવર્ગાંક 6 છે, પણ એવું જરૂરી નથી કે દરેક વખતે હોય. એટલે આપણે કોને લઈએ છીએ? ધન આયનનો સવર્ગાંક બોલવાનો છે. ધનની આજુબાજુ ઋણ કેટલા છે એ ધ્યાનમાં રાખો. ચલો, ઋણની આજુબાજુ ધન કેટલા છે નહીં? હા, એ તો હોય જ બધું. ઋણની આજુબાજુ ધન વધુ જ હોય, પણ એક ધનની આજુબાજુ ઋણ કેટલા છે ધ્યાનમાં રાખો. તો આપણે સવર્ગાંકની વ્યાખ્યા કરવી છે. સવર્ગાંક કોને કહેવાય? તો આપણે ચર્ચા કરીએ છીએ આયોનિક સ્ફટિકમાં. આયોનિક ઘન પદાર્થની સ્ફટિક રચનામાં, આયોનિક ઘન પદાર્થની સ્ફટિક રચનામાં રહેલા આયનોમાં કોઈ પણ એક ધન આયનની આસપાસ, કોઈ પણ એક ધન આયનની આસપાસ ગોઠવાયેલા રહેતા વિરુદ્ધ વીજભાર ધરાવતા આયનોની સંખ્યાને
વિરુદ્ધ વીજભાર ધરાવતા આયનોની સંખ્યાને તે ધન આયનનો સહવર્ગાંક કહે છે. કોઓર્ડિનેટ નંબર કહેવાય ને સહવર્ગાંક. એટલે ધનની આજુબાજુ કેટલા ઋણ છે સંખ્યાને આપણે સહવર્ગાંક કહેવાય. અને સહવર્ગાંકના મૂલ્ય પરથી સ્ફટિકના ભૌતિક ગુણધર્મ એટલે એનું ગલન બિંદુ છે, એની સ્થિરતા છે, એ બધાની જાણકારી તમે મેળવી શકો છો. આપણે દરેક વખતે કેવું થાય છે કે આપણે વિચારીએ કે ભાઈ આમ ટોપિક બહુ જ ચાલી જશે. જો મેં થોડી ચિત્રની તૈયારી કરેલી હતી પણ ત્યાં તમારો સંઘ પહોંચ્યો જ નહીં. તમે માત્ર 2 જ વસ્તુ શીખી શક્યા છો ને. તો વ્યાખ્યા કરવી જ છે. આપણે ચિત્ર દોરેલું છે તો ખબર છે નાના ધોરણ રાસાયણિક બળ લંબાઈ કોને કહેવાય. તો અત્યારે જે મેં મૂકેલું છે એ બંને પરમાણુ છે એના કેન્દ્ર વચ્ચેનું અંતર, પણ એ સમકેન્દ્રીય છે. H2 N2 O2 F2 Cl2 Br2 I2 દ્વિપરમાણુ વાયુ હોય દાખલા તરીકે, તો આ બંને પરમાણુ આ A નંબરનો પરમાણુ છે અને B નંબરનો પરમાણુ છે. બરાબર, આપણે A B કાઢી નાખો. ચાલો એની બદલે સીધું જ કહેવું છે કે ભાઈ આ હાઇડ્રોજનનો પરમાણુ છે અને હાઇડ્રોજનનો પરમાણુ. તો પરસ્પર એકબીજા સાથે કાયમી રીતે જોડાયેલા બે પરમાણુના કેન્દ્ર વચ્ચેના અંતરના અડધા મૂલ્યને પરમાણુય ત્રિજ્યા કહેવાય. ત્રિજ્યા કોને કહેવાય? આ તો બળ લંબાઈ થઈ ને. બે પરમાણુના કેન્દ્ર વચ્ચેનું અંતર એ રાસાયણિક બળ લંબાઈ થઈ કહેવાય. પણ ત્રિજ્યા લેવી હોય, જો નીચે શબ્દ છે તમારી પાસે, પહેલું તમે રાસાયણિક બળ લંબાઈ તૈયાર કરી છે કે ભાઈ આને રાસાયણિક બળ લંબાઈ કહેવાય. ઓકે, અને હવે તમે લખવાનું છે પરમાણુય ત્રિજ્યા, તો એ અડધું મૂલ્ય કરવું પડે. પણ પેલું જે સમકેન્દ્રીય હતું ને, અહીંયા તમારી પાસે બે અલગ અલગ અણુ છે ને, એક નાના કદનો છે બીજો મોટા કદનો. માની લો કે તમારે HCl રાખવું છે તો હાઇડ્રોજનનો પરમાણુ છે અને ક્લોરીનનો પરમાણુ. એટલે હું એવું ન કહું, પણ એના બદલે A નંબરનો પરમાણુ અને B નંબર બંને અલગ તો છે ને. તો અહીંયા જે ડિસ્ટન્સ તમે મૂકેલું છે આ બંને વચ્ચેનું, જો વચ્ચેથી આપણે લાઇનિંગ આપી દઈએ તો બંને પરમાણુની ધાર ટચ થાય છે. કોર કહેવાય. કોર સાઈડની ધાર ટચ થતી હોય તો આ જે ટોટલ તમારી પાસે જો બ્લેક પેન થી લખેલું છે એને મારે કેપિટલ R કહેવું હોય, કેપિટલ R. તો એ જે A નંબરનો પરમાણુ છે, સમાસે નહીં નીચે લખી દઉં અથવા આ સાઈડ લખીએ, જો કેપિટલ R લખવું હોય તો એ A નંબરનો પરમાણુ છે RA એની ત્રિજ્યા અને RB ની ત્રિજ્યા, બેમાંથી R છે ભાઈ, એ બંનેની ત્રિજ્યાનો સરવાળો કરો તો એ રાસાયણિક બળ લંબાઈ તૈયાર થઈ કહેવાય. કારણ કે વિષમ કેન્દ્રીય છે ને, પહેલો પરમાણુ કદમાં નાનો છે તો એની ત્રિજ્યા જે તમે મૂકી છે આટલી એ RA લખી, અને બીજો પરમાણુ એની ત્રિજ્યા RB કીધી. RA વત્તા RB કરી નાખો તો એ રાસાયણિક બળ લંબાઈ થઈ. પણ હવે પરમાણુય ત્રિજ્યા કેવી હોય તો આના માટે ના લેવાય. બરાબર, ઇન્ડિવિજ્યુઅલ છે. ત્યારે પેલું બે શું સમાન કદના હતા, અને એના કેન્દ્ર વચ્ચેનું અંતર એનું અડધું મૂલ્ય કરી નાખો તો પરમાણુય ત્રિજ્યા, કે વ્યાસ આવ્યું અડધું કરો એટલે ત્રિજ્યા મળી ગઈ કહેવાય. બરાબર, પણ અહીંયા સહસંયોજક ત્રિજ્યા કોને કહેવાય? સહસંયોજક ત્રિજ્યા, માની લો કે પેલું જે સેમ્પલ છે, તો એની અંદર ક્લોરીનના બે પરમાણુ છે, તો બે ક્લોરીનના પરમાણુ વચ્ચેની રાસાયણિક બળ લંબાઈ જે છે એ બળ લંબાઈનું માપ છે તમારી પાસે 198 pm છે. બે ક્લોરીનના જે પરમાણુ છે, ક્લોરીનના બે પરમાણુ જોડાઈ ગયેલા, એના કેન્દ્ર વચ્ચેનું અંતર 198 pm થયું. આ બળ લંબાઈ થઈ. તો તમારે એનું અડધું કરી નાખવું પડે ને. બરાબર, જો તમે એનું અડધું કરી નાખો તો કેટલું થવાનું છે? અહીંથી ઉલટું કરો. જો ત્રિજ્યા તમારે માપવી હોય તો 98 pm છે, પરમાણુય ત્રિજ્યા તમારી પાસે જો મારે મૂકવી હોય તો 98 pm છે. તો 98 ડબલ કરો, 2 ઓછા 2 ઓછા એટલે કેટલા થયા? 200 માં 4 ઓછા થાય, 200 માં 4. તો અહીંયા તમારી પાસે 100 ને બોલો ને યાર 96 થાય ને. અહીંયા તમારી પાસે 196 કરી દો, એનું અડધું કરો, 98 2 196. તો એની ત્રિજ્યા છે 98 pm છે, પણ એના બળ લંબાઈ છે 196 pm થઈ. પણ હવે એ જ જો ક્લોરીનના બે પરમાણુ હોય તો આ જે કેન્દ્ર છે, બરાબર, અને આ જે બહારની જે ધાર છે કોર,
એ કોર આ પરમાણુ Cl2 છે, આ Cl2 છે, તો આનું કેન્દ્ર અને આનું કેન્દ્ર એ બંને વચ્ચેનું જે ડિસ્ટન્સ આવે એ સહસંયોજક ત્રિજ્યા તૈયાર થઈ કહેવાય. કાંઈ વાંધો નહીં, આ તો આપણે આકૃતિ દોરી છે એટલે તમને ચર્ચા આપી દીધી. બાકી નેક્સ્ટ ટાઈમ તમારી પાસે ઘણા બધા પ્રાચલ શીખવાના છે કે ભાઈ બંધ લંબાઈ કોને કહેવાય, બંધ કોણ કોને કહેવાય છે, બંધ એન્થાલ્પી એટલે શું છે, બરાબર? એ બધી ચર્ચા તમારી પાસે ફરી આવવાની છે. ટૂંકમાં આજની તારીખે તમે ફોર્મલ ચાર્જની કેવી રીતે ગણતરી કરવી એની માહિતી આવી ગઈ. આયનીય બંધ કેવી રીતે બને છે, આવશ્યકતા, એની શરતો તમે કહી દીધેલી છે, બરાબર? અને રાસાયણિક બંધ લંબાઈને પરમાણુય ત્રિજ્યા માપવાની મેથડ જોઈ લીધી. એની અંદર એક્સરે વર્ણપટ પરથી, એક્સરે વિવર્તન પરથી સ્પેક્ટ્રોગ્રાફી પૃથ્થકરણ કરીને તમે એનું માપ લઈ શકો છો. બાકીનું આપણે નેક્સ્ટ ટાઈમ જોવાના છીએ. આટલું તૈયાર કરી રાખો. મળીએ છે પાછા. ઓકે, આવજો.